बड़ा तो राम भज, बखत बड़ा कछु दे, अकल बड़ी तो उपकार कर दे तेरा फल। तो बराबर राम बोले विमल देखा एम करो मैं थोड़ा बेही जाऊं तो माइक वाला मैंने जो જોઈ શકે પ્લીઝ યાર વિનંતી બાપ તમને વિનંતી બસ પ્લીઝ એક જ મિનિટ પૂરતું 2 મિનિટો બેજ ભાગ્ય બડા તો રામ ભજ બખત બડા કछु દે અકલ બડી તો ઉપકાર કર આ દેહ ધીરા ફળે આ મનુષ્ય દેહ મળ્યો છે એના ફળ એટલા જ છે એનો એક નાનકડો એવો પ્રસંગ મારે તમને કહેવો છે કે રાજાની કચેરીમાં એક નર્તકી નૃત્ય કરે છે પણ રાજા બહુ કદરૂપા છે વહરાઈનું વાદળું કયો તો હાલે અને નર્તકી નૃત્ય કરતી કરતી રાજા સામું જોવે ને એને હસવું આવે ઓ આંખું વીચી જાય નાચવામાં નજર લઈ જાય રાજા જોવે કાને હસવું આવે છે નૃત્ય પૂરું થયું પછી નર્તકીને રાજા રાજબેલે બોલાવે છે નર્તકી ધ્રુજવા માંડ્યો એને એમ થયું કે મારી ભૂલ પડી ગઈ છે શું હોય છે એટલે સામે આવીને ઊભી એટલે મહારાજ એને પૂછે છે કે બેટા દીકરી માં તું નજીક આવે એટલે ધ્રુજતી હતી અને એમ થયું કે દીકરી કીધી માં કીધી બેન કીધી એટલે હવે મારી ભૂલ પણ છે તો મને કાંઈ સજા નહીં કરે નજીકમાં આવી એટલે રાજા એને પ્રશ્ન કરે તું નૃત્ય કરતી કરતી મારા સામું જોઈને તું કેમ દાંત કાઢતી હતી અરે કે મારો તું તમારો તબલચી બહુ સારું વગાડતો તો એને હું દાંત દેતી હતી તું નહીં તારા હસવાનો મરમ હું સમજી ગયો છું રાજા હતા કદરૂપા ભલે હતા તમને વચ્ચે વાત કરું તો મહારાજા જનકની કચેરીમાં અષ્ટવક્ર જયારે આવ્યા 8 અંગ વાંકા હતા અને પંડિતોએ ખડખડાટ દાંત કાઢ્યા પંડિતોએ દાંત કાઢ્યા એના કરતા વધારે તો અષ્ટવક્રએ દાંત કાઢ્યા એટલે મહારાજા જનકને પ્રશ્ન કરે છે કે પંડિતોએ દાંત કાઢ્યા તો મને ખબર છે તમે ગુરુદેવ કેમ દાંત કાઢ્યા તો મને તારા દાંત આવે કે કેમ કે તું ચમારોની સભા ભરીને સત્યનો નિર્ણય કરવા બેઠો છો ચામડા જોઈ અને નક્કી કરે તો ચમાર કહેવાય અંદરની જ્યોત કેવી છે બહુ મોટી વાત છે રાજા વહરા હતા ખાનદાન હતા અમીર હતા અને પૂછ્યું દીકરી હું તને કાંઈ નહીં કહું મને વાત કરી કે મને મહારાજ દીકરી કીધી એટલે હવે તમને કહું કે હું નૃત્ય કરતી કરતી તમારું હમું જ્યારે જોતી હતી ત્યારે મને બાપુ એમ થતું હતું કે આ રૂપની હરાજી થઈ તમે ક્યાં ગયા હતા વાત તારી સાચી છે દીકરી પર રૂપ અને ભાગની હરાજી હારોહાર હતી હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયું હવે તારે નક્કી કરવાનું છે કે ભાગ મહાન છે કે રૂપ મહાન છે ભાગને હમે રૂપને નાચવું પડે કે એને વનમાં મળીની સુયાણી બેલડાના બેટા 2 જણા હવે મારા તમારા જીવનની એક વાત કરી દઉં આપણે ત્યાં દીકરીઓ અઘણીનું આણું વરીને આવે ને ગામડામાં ને પછી એને દીકરાનો જન્મ થાય ને પછી હાહરવેલમાંથી લાડવા લઈને આવે અને પછી 3 મહિને એવી ટપાલ આવે ઈ યુગમાં આપણે કે અમે અમારા દીકરાની વહુને અને અમારા દીકરાને તેડવા આવીએ છીએ અને તેડવા આવીએ છીએ ટપાલ આવે એટલે ગામડાનો માણસ મરદ હોય મરદનો દીકરો હોય મૂછે લીંબુ લટકતા હોય પણ 1 પૈસા ન હોય એટલે ઘુમરે ચડ્યો કારણ કે ઘોડિયું લેવું છે 4-5 જબલા લેવા છે એટલે વેપારીના પગ પકડે થોડાક પૈસા આપો ને કોની ઉપર આપો મારા બાપની ખાનદાની ઉપર આપો ને ખાનદાની ઉપર રૂપિયા ન મળે કે હું આ ભાવ નહીં ચૂકવાય તો આવતો ભાઈ તારે પેટ અવતાર લઈને ચૂડકું દઈશ મારી દીકરીને તેડવા આવે મારે આ ઘોડિયું લેવું છે 4 જબલા લેવા છે ઘર ઘરે ઘોડિયું લઈ આવે જબલા લઈ આવે હું તમે બે જાણીએ છીએ જનકની દીકરી હતી રઘુકુળની પુત્રવધુ હતી એ સીતાજીના દુનિયાના માણસોએ ઘોડિયાય નથી લેવા દીધા અને જબલાય નથી લેવા દીધા સાહેબ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં 2 રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં
સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે, કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ તો દુનિયા છે, આનો કોઈ ધોખો કર્યા વિના જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. ભાવેણું તો ભાવેણું છે, રજવાડા તો બધાય હોય ભલે, પણ ગોહિલવાડ ગોહિલવાડ છે. થોડું વોલ્યુમ આપજો. હું ઘણી વાર અહીં બોલ્યો છું ને આજ પણ બોલું છું કે આ એક જ ભાવનગર રાજ એવું હતું કે જે રાજમાં રાજા સમયે એવો કાયદો હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. આ એક જ ગોહિલવાડમાં હતો ભાવનગર ભાવનગર. અને એના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા, હા, એ જી ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ આત્મ જસેલ સુતા અને ચારણ પિંગલ શાસ્ત્ર પડે ચારણ બોલે ડોલ સુધાકા એ ચારણ પિંગલ શાસ્ત્ર પડે ચારણ બોલે ડોલ સુધાકા. ઈ કવિતાની માલિકા ચારણો માટે જે પિંગલસિંહ બાપુએ લખ્યું છે, અને એ લખી શકે કે આવે આજ કરકે નિરાશ ના ફિરાના કબू, ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो, साहेबी हमेरी इस जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में न कीजिए. बेशक संबंध है आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण से रीजियो, तो पिंगल भनंत नाही खींची गयो, किसी की पर दिया है प्रभु ने तो कुछ दिनन को दीजियो. आई लखी છે એને અધિકાર છે. પોતે ઉત્તરાધ અવસ્થામાં જ્યારે શેઢાવદર રહેતા હતા એ વખતે 1100 રૂપિયાની ભેંસ હરદાન બાપુએ લીધી. એ વખતે જે 11 લાખ ગણાય, અને આવી હરદાન બાપુએ પિંગલસિંહ બાપુને એટલું કીધું, બાપુ ભેં લીધી મેં. અને ભેંનું રૂપ જોઈને પિંગલસિંહ બાપુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, રંગ હરદાન, આના તો બાપ 11 લાખ દીધા હોત ને તોય વસૂલ હતા હો. બહુ રૂડી ભેંસ. વાત પૂરી થઈ ગઈ. સાંજ પડી, બાપુને કઈ નીંદર નહોતી આવતી, અને નિયમ હતો પિંગલસિંહ બાપુનો કે નીંદર ના આવે એટલે કવિતા લખે, અને કવિતા જો લખવી હોય તો એને હોકાની જરૂર પડે. પછી વિચાર કર્યો કે હું જમાદાર, ભાવનગર રાજ તરફથી એક જમાદાર રહેતો હતો એને સેવામાં, વિચાર કર્યો કે જમાદારને કહું કે હોકો ભરી દે તો પછી કવિતા લખું. પણ એ જ ક્ષણે દેવતા ચારણને વિચાર આવ્યો કે આખો દી સેવા કરતો હોય ને જમાદાર માંડ હૂતો હોય તો એને હું કામ ઉઠાડવો જોઈએ. હા, એટલે હોકો હું જ ભરી લઉં એમ. અને હોકો ભરવા માટે આમ દરવાજો ખોલ્યો અને જમાદાર હોકો ભરીને તૈયાર ઉભો તો લ્યો બાપુ હોકો. આ તો ભાવનગર રાજકવિઓ મોતના તોરા મીડા છૂટવા. રંગ જમાદાર, રંગ છે બાપ. તને ખબર હતી આ હોકો તૈયાર રાખ્યો એટલે? હા બાપુ, તમને નીંદર નહોતી આવતી એટલે મને એમ થતું કે વહેલા મોડી કવિતા બાપુ લખવાની તૈયારી કરશે, ને કવિતા લખશે તો હોકાની જરૂર પડશે, એટલે આ હોકો ભરીને તૈયાર રાખ્યો છે. વાહ જમાદાર, દુજાણું ખરું કાંઈ? તો ના બાપુ, દુજાણું નથી, આ ભેંસ લઈ જાય. દિયાથી મેં લીધેલી 11,000ની ભેંસ એ વખતે અડધી રાતે બાપુએ આપી દીધી. અને સવારમાં હરદાન બાપુ એટલું જ બોલ્યા, સાંભળજો, આપણો ડાયરો છે એટલે કહું છું કે બાપુ ભેં મને બહુ ગમતી હતી, કે હરદાન આપણે તો ભાવનગરનું ઓઢણું છે, બાપ આવી તો કંઈક ભેહું આવે ને કંઈક જાય. આપણે તો ભાવનગરના રાજકવિ છે. હે, આ લખે, આને અધિકાર છે કે એમ તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સજન સપૂત ખાનદાન કા, कर्नल कप्तान हो, जनरल जुवान हो, फौजी की कमान हो, तो तूफान का ऐसे इंजीनियर हो, मापगिरी मेर हो, कला बहुतेर हो, वाकिफ कुरान का सुखद स्वभाव हो,
દિલ દરિયાઓ હોય પણ પિંગલ બચાવ.